હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સોનુ ફેમિલી વ્લોગ્સ. કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો સારું, ચાલો, બપોરના 12:30 વાગી ગયા છે અને હજી મારે વાસણ પણ ગોઠવવા છે. હજી હું સ્કૂલેથી આવી જ છું અને હવે મારે રસોઈ કરવાની છે, પણ રસોઈ શું કરું એનું ટેન્શન છે. તો સમજાતું નથી શું કરવાનું. સારું, ચાલો, હું હવે કાંઈક રસોઈ તો બનાવવી જ પડશે, તો હું રસોઈ બનાવી લઉં. અને આજે શું કરવાનું છે, આજે મને એમ હતું કે હું છે ને ઢોસા બનાવું, પણ આજે મોડું થઈ ગયું સવારે, એટલે પછી એ પ્લાન કેન્સલ કર્યો. હવે આજે સાંજે શેનું પ્લાન થાય કંઈ ખબર નહીં. કદાચ ક્યાંય જમવાનું પણ કોઈ આમંત્રણ આપી દે તો જઈએ, કાં ઘરે કંઈક નવીન બનાવીએ. એટલે હવે જોઈએ છીએ શું થાય એમ. કારણ કે અત્યારે તો બહુ ભૂખ લાગી છે, ફટાફટ રસોઈ કરી નાખું અને ફટાફટથી ઓમ આવે ને એટલે અમે જમી લઈએ ભગવાનને થાળ કરીને. અને હમણાં મમ્મી ને પપ્પાને એ પણ આવવાના છે 1-2 દિવસમાં. તો સારું, ચાલો. હેલો ફ્રેન્ડ્સ, તો હવે રસોઈ કરી લઈએ. 12:30 થઈ ગયા. લ્યો, સ્કૂલેથી આવ્યા, થોડું ઘણું કામ કરી લીધું. તુજે સંગાથે હરી પ્રીતડી રે લાગી વાલા, પ્રીતડી રે લાગી વાલા, પ્રીતડી રે લાગી. તવ કીર્તનની, તવ કીર્તનની, તવ કીર્તનની માયાર જાગી વાલા, પ્રીતડી રે લાગી. લા 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 લા. શાસ્ત્રોમાં છે ને એમ કહેવાય છે કે જ્યારે સ્ત્રી રસોઈ કરતી હોય ને ત્યારે કાં તો ભગવાનનું નામ સંભળાય, ભગવાનનું નામ બોલી શકીએ એવા તો આપણા સદવિચાર નથી. મગજના ઘોડા ક્યાંનો ક્યાંય દોડતા હોય. એટલે હું ઘણી વખત, મને ગાવાનો શોખ ને, એટલે હું ઘણી જ વખત રસોઈ કરતી છે ને કીર્તન ગાતી હોઉં, ભલે ને જેવું આવડે એવું. હું કાંઈ થોડીક સિંગર છું, પણ તોય પણ તો હું છે ને ભગવાનને રાજી કરવા કીર્તન ગાતી હોઉં. અને એક છે ને રસોઈ કરતાં કાં તો ભગવાનના કીર્તન સંભળાય, આવડે નહીં તો, અને નહીંતર કોઈ સાંભળે નહીં એમ આપણે ગવાય. કારણ કે આપણો રાગ એવો બધો સરસ ના હોય કે કંઈ બહુ મોટેથી ગાઈએ. પણ કહેવાય ને કે અન્ન એવા ઓટકાર. આપણે જે રસોઈ કરવાવાળી સ્ત્રી છે, જે ઘરમાં મા હોય, બેન હોય કે પત્ની હોય, એ જો ભગવાનનું નામ લઈને અથવા કીર્તન કે કોઈ એવું ધાર્મિક મોબાઈલમાં સાંભળતી રસોઈ કરે ને તો પણ એ બહુ ઉત્તમ છે. કારણ કે આપણે જેવા તેવા વિચારો અને જેનું તેનું ખરાબ યાદ કરી અને રસોઈ બનાવીએ ને તો પછી વિચારો પણ એવા થાય. એવું શાસ્ત્રમાં લખેલું છે, હું નથી કહેતી. વળી ક્યાંક તમે મારો વિડીયો જોઈને એમ કહો ને કે ઓહો, પણ એવું શાસ્ત્રમાં લખેલ છે ને. અમે ક્યારેક સાંભળવાનો વારો આવી ગયો હોય મંદિરે, એટલે અમને આટલી ખબર છે, નકર અમને આટલી ખબર હોય નહીં. તો હું ઘણી વખત છે ને મંદિરમાં કીર્તન ગાતી જ હોઉં. પછી મંદિર એમ કે તારો અવાજ કેટલો સરસ છે, કે તારા કીર્તનથી ભગવાન કેટલા રાજી થાય. પણ મને બહુ દુઃખ થાય. હું એમ કહું કે કંઈક ખામી રહી ગઈ છે ને. બાકી આ દુનિયામાં કેટલા લોકો સિંગર બની ગયા, અને મને આટલું ભાવથી ગાઉં છું ને તોય હું સિંગર નથી એમ. એટલે પછી મને છે ને સાંખ્યોગી માતા આશ્વાસન આપે. તો મને છે ને સાંખ્યોગી માતા એમ જ કહે કે સિંગર નથી બની તો એ સારું થયું, તો તું ભગવાનની સામે ગાય ના હગતી. કે અત્યારે તું એ કે ભગવાનની સામે કીર્તન ગાય છે તો ભગવાન કેટલા રાજી થાય, તો કેવા રૂડા આશીર્વાદ આપે એ કે. પણ છતાંય મને એમ થાય કે બધા કેવા સિંગર હોય, કેવા ગાતા હોય, કેવું એનું નામ હોય, અને ભગવાને કંઈક મારે
કે ખામી રાખી દીધી છે ને એટલે જો હું આગળ ના વધી, એવું મને ઘણી વખત થાય, મને દુખે થાય, પણ ચાલ્યા રાખે, બધા તો સક્સેસ નથી જતા. સારું ચાલો, હવે તો મારે એક કામ કરવાનું છે, સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. અત્યારે અમારે ઓમભાઈને તો સેવ ટમેટાનું શાક ને બટેટાનું ને કઠોળનું ને એવું ભાવે, તુરિયા ગલકાનું નથી ખાવું, રીંગણાનું નથી ખાવું, એટલે મારે છે ને વધારે પડતું સેવ ટમેટાનું શાક જ કરવું પડે. તો હું ફટાફટથી રસોઈ બનાવી લઉં. પોણો તો થઈ ગયો છે, હમણાં 1 થઈ જશે. અને ભાઈ આવ્યા હોય એટલે મમ્મા પેલું પૂછે જમવામાં શું છે, તો રોજે મેં કીધું શું હોય, સાચું ને. ચાલો, એ ભગવાન. એટલે પછી ક્યારેક હું છે ને પછી મન મનાવી લો કે જી થયું એ, બીજું શું. સારું ચાલો, મેં તો ટમેટાનું શાક વઘારી નાખ્યું ને એમાં ગોળ પણ નાખી દીધો છે, કારણ કે છે ને ખાંડ કરતાં ગોળ નાખીએ ને સારું. હમણાં ફટાફટથી રસોઈ બની જશે. તો એ હું છે ને ઘણી વખત એકલી હોઉં ને એટલે હું ગાતી જોઉં. આજ તમારા સામે મીડિયામાં ગાયું, પણ એવું નથી કે તમને સારું લગાડવા માટે ગાયું, એવું નથી, મારો શોખ જ છે ગાવાનો. એટલે હું મારા તાનમાં લલકારતી જોઈ, કાંઈ પણ કીર્તન છે, કોઈ ઘણી વખત તો કંઈક કામ કરતી કરતી મને અમુક મૂવીના ગીત ગમતા હોય ને તો એ ગાતી હોય. પછી હું કંઈક કડી બનાવીને ભગવાનને, અને ભગવાનના કીર્તન તો હું ઘણી વખત છે ને જાજે ભાગે તો મારા બનાવેલા જ ગાતી હોઉં. ભલે પછી સાચી ખોટી આડા આવડી પહેલાં એ કડીઓનો મેળ કરી અને પછી સાંજે મંદિરે જાઉં ને ત્યારે સાંજે મારે બહુ શાંતિ હોય, ત્યારે હું આરતીને થઈ જાય, નીમ બોલાઈ જાય, એટલે પછી હું છેલ્લે એક જ હોઉં અને એકાદા બે બહેનો હોય અને સામયોગી માતા હોય ને ભગવાન હોય, એટલે ભગવાનની સામે પછી હું ગાઈ લઉં અને મને બહુ ખુશી થાય, એમ બહુ મજા આવે એમ થાય કીર્તન ગાવાની. અને પછી મને સાંખ્યોગી બહેનોને પણ ખૂબ ગમે, એટલે હું ગાવાનું ચાલુ કરો ને એટલે એ આંખો બંધ કરીને ભગવાનનું સ્વરૂપ ઓળખતા હોય. હા સારું છું, ચાલો હમણાં ઓમભાઈ આવી જશે ને હું રસોઈ બનાવું છું. આવી ગયો, સરસ સરસ. હાલ ફટાફટથી કપડાં ચેન્જ કરી લે અને હેન્ડ વોશ ને કરી લે, પછી હાલો ભગવાનને થાળ કરો અને પછી જમી લઈએ. હાલો મમ્મી દીકરો. હો તો આવી રીતના હું તો ઘણી વખત એકલી હોઉં ને તો કીર્તન બોલતી હોઉં ને પછી કીર્તન બોલતી બોલતી પછી રસોઈ થઈ જાય, મને ખબર ના હોય ઘણી વખત. એટલે મને છે ને ટેવ છે રસોઈ બનાવતી વખતે છે ને કીર્તન બોલવાની, ગમે એ કીર્તન હોય, એ ભલે ને 2 જ આવડે તો હું વારા પરથી વારા બોલતી જાઉં, મને જે ગમે નહીં તો હું બહુ જ બોલું. શું હાલો ઓમભાઈ, શું હાલે છે બીજું, શું સ્કૂલમાં કર્યું કયો? કાંઈ નહીં, બસ જો હાલે. એક જણા દેવાંગ સરે મારી 2 ઝાપટું ના જ ને, પણ તમારે ઓછા ઉપાડ આવે બીજાને. આપણે તો ડાયું થઈને જ રહેવાનું, આપણે કોઈક રાવ આવે એવું ના થવું જોઈએ. ઓમ હાલ મારો દીકરો પર થાળ કર લે, ભગવાનને ભૂખ લઈ ગઈ છે ને તને. સારું, તો બપોરનો 1 વાગી ગયો છે અને વચ્ચે હું ખોટી થઈ ગઈ. હરિભગતનો ફોન આવી ગયો. તો હરિભગત બેન ભેગી કાલે શોપિંગ કરવા ગઈ હતી ને, તો એ બેનનો ફોન આવ્યો હતો કે આપણે જવાનું છે પ્રસંગમાં, તો તમે આવવાના, તો તમે રજા મૂકી દેજો સ્કૂલે એમ. મેં કીધું હા, પણ તું છે ને ઓમ તું થાળ કર લે ને, હું તો રોટલી ઘડું છું ને હમણાં ચોપડી દઉં અને તારું શાકે છે ને ફ્રીજમાંથી છાશ લઈ લે. હાલો હું તો થાકીને આવ્યો, તમે કલ્યા. હા તું થાકીને આવ્યો, બહુ સારું. લ્યો, તો એને પ્રસંગનું કીધું કે જાવું છે આપણે, એક હરિભગતની ઘરે પ્રસંગ છે આપણા મંડળમાં, તો મેં કીધું જવાનું જ હોય ને, હું રજા રાખી દઈશ 1 દિવસની. બીજું શું હોય, નકર પછી પ્રસંગ તો આવતા હોય ને આપણે પછી જાય નહીં વ્યવહારે. હમણાં બીજી કરી દો. હાલો ફટાફટ દહીંની ટોપલી કાઢી એટલે ફટાફટથી છાશે ફેરી દો. હાલ તાજે તાજી લઈ લો. એટલે મેં કીધું મારે જવું છે, અંકુ મારું નામે લખી લેજો અંકુ લિસ્ટમાં, એટલે આપણે એ પ્રમાણે બધા જાય ને. અંકુ ઓલું લઈ લે, હાલે ચમચીથી કાઢી લે.
તો એવું છે, ક્યાંક ક્યાંક જવાનું હોય જ. આપણે એમ છે કે આપણે ફ્રી છીએ, હવે કાંઈ કામ નથી એમ, પણ ક્યાંક ને ક્યાંક જવાનું હોય ને કંઈક ઘરે બનાવવાનું હોય, કોક આપણી ઘરે આવવાનું હોય, આપણે કોકની ઘરે જવાનું હોય, એમાં બસ બસ તું મને મદદ કરે જ છે. એમાં તારે કોઈ ફોર્માલિટી કરવાની જરૂર નથી, કોઈને બતાવવાની. વિડીયો દ્વારા તું મને બહુ મદદ કરે છે. તું મારો ડાયો દીકરો છે ને, એટલે તું મને ઘણી વખત મદદ કરે છે. દીવાબત્તી કરી દે, ભગવાનને થાળ કરી દે. સારું, ચાલો હું હવે ફટાફટથી છાશ બનાવી અને ભગવાનને થાળ કરી અને પછી હું અને ઓમ જમી લઈએ. પણ મારે હજી થોડીક વાર લાગશે. મારે બાજરાનો રોટલો કરવાનો છે. મારે રોટલી નથી જમવી, એટલે હાલો ગ્લાસ લઈ લે ઓમ છાશ માટે. સોરી, થઈ ગયું ને? સરસ, ચાલો આમ સરસ મજાનો થાળ તૈયાર કરી દીધો છે. જો પાક છે, પાપડ છે, પછી સેવ ટમેટાનું શાક, રોટલી અને સરસ મજાની છાશ. તો આ થાળ હમણાં ભગવાનને ધરશું અને પછી અમે જમશું. અમે રોજ જે બનાવ્યું હોય ને એ ભગવાનને ધરીને પછી જ જમીએ. ચાલો આમ તું થાળ કરી લે ને, તો હું મારો બાજરાનો રોટલો કરી લઉં. તમારે તું થાળ કર લે, તમારે રોટલો બની જાય. કેમ અહીંયા ઊભું રહેવું પડ્યું? પાપડ કાઢવું. એ ભગવાન, ચલો લાઇટર કેમ આવી ગયું એટલી વારમાં? મને બાજરાનો રોટલો વધારે ભાવે છે, એટલે હું બાજરાનો રોટલો જ બનાવું છું. તો સારું, ચાલો હું તો મારો રોટલો બનાવું. એ કેવડો ખબર, સાવ નાનકડો છે. કારણ કે કહેવાય ને કે ડાયટિંગ કરતા હોય ને એટલે આમ પેટ ભરી ભરીને ના જમવાનું હોય. મેં હવે ડાયટિંગ ચાલુ કરી દીધું છે કે નકર પછી આ ડ્રેસ અત્યારે ખાલી ફિટિંગ થાય છે, થોડોક સમય જતા થાય નહીં. એટલે અત્યારથી મને એમ થઈ ગયું કેટલો ટાઈમથી વાત કરું છું કે ડાયટિંગ કરવું છે, પણ ક્યારે મુહૂર્ત જ નથી નીકળતું. તો હવે મેં નક્કી જ કરી લીધું કે ઘઉંની રોટલી છે ને, હજી બહુ ગરમી નથી પડતી ત્યાં સુધી ઘઉંની રોટલી ખાવાની જ નહીં. અને પછી ખાય ને તો 2 થી 3 જ ખાવાની, વધારે જમવાનું જ નહીં. અને બીજું કાંઈ નહીં ખાવાનું. આ ઢેફલા, પાક ને મોહનથાળ ને એવું બધું એ ભલે બનાવ્યું હોય પણ આપણે નથી ખાવાનું, એવું મેં નક્કી કરી લીધું છે. હા, ઘરમાં બીજા બધા માટે બનાવવાનું એવું નહીં, પણ જો ખરી રીતે ડાયટિંગ કરવું હોય તો એ બધું ન ખવાય. તે મને એવો વિચાર આવ્યો કે અમારે કંઈ ખાવું જ નથી એમ. અને આ સરસ નાનકડો રોટલો બનાવી અને હવે જમી લો, કારણ કે બહુ ભૂખ લાગી છે. સવારે નાસ્તો પણ નથી કર્યો. 10 વાગે નાસ્તો કર્યો હોય, પણ સવારે જે ભાખરી આવે એક ખાઈ જતા ને એ બંધ કરી દીધું સવારે. એટલે આ સરસ મજાનો રોટલો બની ગયો અને હવે શાંતિથી ભગવાનનું નામ લઈ અને જમી લઈએ. પછી શું થાય છે. આજે તો મારે ટાઈમ મળે ને તો મારી નોટબુકમાં કંઈક લખવું છે એમ. થોડુંક આમ માઇન્ડ શાંત હોય ને થોડોક સમય હોય ને તો હું આમ લખી દઉં શાયરી ને એવું, સુવિચાર ને એવું. પણ એટલો ટાઈમ રહેતો નથી ને એટલે કાંઈ લખવાનું ને કીર્તનનું એવું જ થાય. જ્યારે કંઈક કામ કરતા હોય ને કીર્તનની કડી યાદ આવે ને, જો યાદ આવે ને એ ભેગાની બુકમાં લખી નાખું, નોટબુકમાં. અને પછીથી હું સરસ અક્ષરે તો ના વાંધો આવે, પણ હું એમ વિચારું કે હું એ પછી લખી નાખીશ તો પછી એ કડી બંધ બેસે જ નહીં. એવું મને ઘણી વખત થઈ ગયું છે. તો મને એમ થયું કે આજ તો છે ને મારે કંઈક લખવું છે, ભલે જે એના વિશે લખવું, કંઈક લખવું. એટલે લખીશ તો તમારી સામે પીરસીશ ને શબ્દો, નહીંતર પછી આમ નામ બધાની સાથે લોલે લોલ ભાગમ ભાગીને આવું ને જાવું, એમાં આ બધું ભૂલાઈ જાય. તો સારું, ચાલો અત્યારે 1:15 થઈ ગયો છે. 12 વાગ્યાની વાત હતી, 1:15 થઈ ગયો છે, 12, 12:30 અને 1:15 થઈ ગયો. જો હજી જમી લેવું ને ત્યાં 1:30 થાય, ફ્રી થાવ ને ત્યાં 2:30 થશે, અને સાવ ફ્રી થાવ ને ત્યાં 3 થશે. 3 થી પછી 4 હવે આરામ કરવો કે નહીં એવું થાય. કારણ કે સવારના ઉઠ્યા હોય ને ત્યારના આમ નમ હોય, એટલે થોડીક વાર વિસામો લઈ લઈને તો પછી પાછું કામ કરવાની મજા આવે. તો સારું, ચાલો જોતા રહો
હેલો ફ્રેન્ડ્સ, તો હું અત્યારે શું કરી રહી છું કે મારી કેટલી બધી વસ્તુ છે ને, તો એ બધી વ્યવસ્થિત ઠેકાણે મૂકવાની છે મારે. આજનો ટાઈમ મને થોડોક ફ્રી ટાઈમ છે ને, એટલે તો અત્યારે બપોર પછીના 4:30 વાગ્યા છે અને હું આ બધું જો તમે એમ નામ પડ્યું છે. આ ગૌમુખી ને આ વોચનું બોક્સ છે અને પર્સ ને આ જો ઓમના કલરવના ફોટા ને એવું બધું એમ નામ પડ્યું છે કેટલો ટાઈમ થયા. તો મને એમ થયું કે ચાલો આ બધું છે ને વ્યવસ્થિત મૂકી દઉં, કારણ કે 4:30 થી 5:30 1 કલાકમાં તો થઈ જશે અને પછી બીજું કાંઈ એકાદું કામ હશે એ કરશું તો સાંજ પડી જશે અને સાંજે પાછો રસોઈનો ટાઈમ થઈ જશે. એટલે સ્ત્રીઓને એ પણ ચિંતા હોય કે રસોઈમાં શું બનાવશું. સાચું ને? આ બધું કાઢ્યું તો છે, પણ આ બધું મૂકવું ક્યાં, કેવી રીતના, મને તો ક્યાંય આમાં ધ્યાન પડતું નથી કે કેવી રીતે આ બધું મૂકીશ એમ. તો ખબર નહીં આ બધું આવું કેટલું બ્રશ વધારાના ને એવું બધું છે. આ પહેલાંના સમયના કંગન ને એવું બધું શું કરવાને. ક્યારેક ક્યારેક વીતી ગયેલી યાદોને ફોટા જોઈ અને તાજી કરવામાં કંઈક અનેરો જ આનંદ હોય છે. જો પહેલો મારો ઓમ સાવ નાનો હતો એ કેવો હતો, અને જો એના જે ફંક્શનના ફોટા ને એ પોતે પાર્ટિસિપેટ થતો હતી ડાન્સમાં, કેવો છો કંઈક અલગ જ, કેવો નાનો ને એવો. અત્યારે જોઉં ને તો એમ થાય કે ઓ ઓમ કેવો હતો ને અત્યારે તો જો કેવો થઈ ગયો એમ. સાવ નાનો ને એકદમ પતલો પતલો હતો. અત્યારે તો મારાથી ઊંચો થઈ ગયો. આમ તો જો નવરાત્રીનો ને એના એટલા મસ્ત ફોટા હોય ને એ આપણને આમ જોવા ગમે. આમ એના ફ્રેન્ડ્સ સાથે ને એવા તો એના કેટલાય ફોટા છે. ઘણી વખત એ જોતો હોય ને તો એ એમ કે જો આ બધા રક્ષાબંધનના એની સ્કૂલના આ પ્લે હાઉસમાં તો ત્યારે તો જો કેવું બચ્ચું લાગતું હાવ. ક્યારેક ક્યારેક ઘણી વખત એમ કે મમ્મા મને બતાવ્યું ને, મને બતાવ્યું ને. મેં કીધું હાલે ભાઈ તારે ફોટો તું જોઈ લે એમ. તો આ બધું વીખું છું ને તો આ બધું જ યાદ આવે છે. જો એનું કેવો રાસ લેતો તો ને. સારું ચાલો, હજી તો મારે કેટલું બધું કામ છે. હું તો ઓમના ફોટા જોઈને આ બધા આલ્બમ જોવા માંડી, એના નાનપણના ફોટા જોવા માંડી અને એમાં સમયનો કંઈ ખ્યાલ જ ના રહ્યો. રસોઈનો ટાઈમ થઈ જશે હમણાં. તો સારું ચાલો, જોતા રહો મારા સરસ મજાના વિડીયો અને મારા વ્લોગ્સ રોજે રોજના. અને મારી ચેનલમાં તમે જો પહેલી જ વખત મારો વિડીયો જોતા હોય ને તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કર્યા પછી નોટિફિકેશન બેલ પર ક્લિક કરી અને ઓલ પર ક્લિક કરી દેજો, જેથી દરેક વિડીયો તમને પહેલા જોવા મળે. સાચું ને? તો સારું ચાલો, મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ.